રીતે મેળવ્યું, પરંતુ જેને લાગ્યું ભાવ હશે, મતલબ કે ભાવ આપણી સાથે રહીશું. આપણો સંઘર્ષ તારા ખાસની મંદિરના સંઘની સાથે આવીને સવારે ઉઠે એટલે બા સાથે, રાત પડે તો ઊંઘવાનું પણ બા સાથે. બાપા મને હાસ્યની વાર્તા કઈ બતાવે. બાપા મને કહે કે તું આજે અમારી જોડે ઊંઘે ને તો તને આજે મેં હાસ્યની વાર્તા કહી સંભળાવીશ. તો હું બાપા અને બા જોડે ઊંઘતી ત્યારે બા હાસ્યની વાર્તા નહીં પણ મને બાઇબલમાંથી વચનોની વાર્તા એ કઈ સંભળાવતી. બાનું જે કબાટ છે તેના પર લખેલું છે, તારું વચન એ મારા પગોને સારું દીવારૂપ છે. જ્યારે બા પ્રભુમાં ઊંઘી ગયા ત્યારે અમને એવું લાગ્યું કે આ ઘરમાં અંધકાર થઈ ગયો છે. પણ મને તે વચન યાદ આવ્યું તે સમયે કે જે દેવનું વચન છે તે અમારા પગોને સારું દીવારૂપ છે. અને બાપાએ મહેનત કરીને પૈસા કમાવીને આ ઘર બનાવ્યું હશે, પણ આ જે ઘર છે, જે આ પરિવાર છે, એ બાની પ્રાર્થનાઓને લીધે પ્રભુની સેવામાં છે. અને બાએ જે પણ કર્યું છે, ખૂબ જ મોટી વાતો બાએ અમારા માટે કરી છે. ને હું બા માટે એક પંક્તિઓ વાંચવા માંગુ છું. માનવ જાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ માં. માં એક શબ્દ છે જે આશા અને પ્રેમથી ભરેલો છે. એક મધુર અને માયાળુ શબ્દ છે, હૃદયના ઊંડાણમાંથી આવે છે. માં સઘળું છે. શોકમાં એ આપણું આશ્વાસન અને દિલાસો છે. દુઃખમાં તે આપણી આશા છે. દુર્બળતામાં તે આપણી શક્તિ છે. તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે. ખરેખર બા અમારા માટે અનેરા, અદ્ભુત અને અનુપમ હતા, છે ને રહેશે. પણ બાની જે એમ હતો, એક ધ્યેય હતો. બા મને જ્યારે બા જોડે બેસતી તો બા મને કહેતી કે દીકરા, દરેક જણ જોડે કોઈ બી હોય પ્રેમથી રહેવાનું, સંગતિમાં રહેવાનું. સવારે ઉઠે એટલે પ્રભુની પ્રાર્થના કરવાની, ઊંઘ્યા પહેલા પ્રાર્થના કરવાની, દેવનું વચન વાંચવાનું, દેવ સાથે જોડાઈને રહેવાનું, એકબીજા જોડે પ્રેમથી રહેવાનું. અને હું તમને પણ કહેવા માંગુ છું કે આપણે એક પરિવાર છે, ખ્રિસ્તમાં આપણે એક પરિવાર છે. અને જે મારી બાએ શીખવ્યું કે આપણે એકબીજા જોડે પ્રેમથી રહેવાનું, સંગતિમાં રહેવાનું, એ જ રીતે આપણે હંમેશા એકબીજા જોડે રહીએ. અને આપણા માટે તો ધન્ય આશા છે કે આપણે જ્યારે પ્રભુ આવશે લેવા માટે ત્યારે આપણે તેમને મળવાના છે. ને હમણાં એ પ્રભુના ઘરમાં છે, ખુશ છે, એ વાતનો અમને દિલાસો છે. અમે રડતા રડતા હું 2 દિવસ બહુ રડ્યો. આ દીકરીને એટલી હિંમત છે કે દીકરા સમાન મને કે બાપા તમે બાંધી કરશો, તમે રડશો તો પપ્પા શું કરશે, અમે શું કરીએ? એ શબ્દો